હેલો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે વક્રી ભવનાંક અને તેના પ્રકારો વિશે માહિતી મેળવી. કેટલા પ્રકાર હતા? બે. કયા કયા? સાપેક્ષ અને નિરપેક્ષ. સાપેક્ષ વક્રી ભવનાંક એટલે શું? બે અલગ અલગ માધ્યમોની વાત કરતા હોય, જેમ કે હવા અને પાણી, તો હવાની સાપેક્ષે પાણીનો વક્રી ભવનાંક એ સાપેક્ષ વક્રી ભવનાંક. અને નિરપેક્ષ વક્રી ભવનાંક એટલે જો કોઈ માધ્યમની સરખામણી આપણે શૂન્યાવકાશ સાથે કરતા હોય, એટલે કે શૂન્યાવકાશની સાપેક્ષે હવાનો વક્રી ભવનાંક એટલે હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક. ખ્યાલ આવી ગયો ને? ઓકે, આપણે એક ઉદાહરણ પણ જોયું હતું. કાચના નિરપેક્ષ વક્રી ભવનાંક ઉપરથી કાચની અંદર પ્રકાશનો વેગ કેટલો હોય છે તે આપણે ઉદાહરણ દ્વારા જોઈ ગયા હતા. આજે તમારી સામે કેટલાક માધ્યમો લખેલા છે અને તેમના વક્રી ભવનાંક પણ મેં દર્શાવ્યા છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર આની કરતા વધારે માહિતી છે, આની કરતા વધારે માધ્યમો છે અને તેમના વક્રી ભવનાંક દર્શાવ્યા છે. જો મિત્રો હું માત્ર વક્રી ભવનાંક એવો શબ્દ બોલું છું ત્યારે કેવો વક્રી ભવનાંક સમજવાનો? નિરપેક્ષ વક્રી ભવનાંક. સાપેક્ષ વક્રી ભવનાંક બોલવો હોય તો ફરજિયાત સાપેક્ષ શબ્દ બોલવો જોઈએ. જ્યારે નિરપેક્ષ વક્રી ભવનાંક દર્શાવવા માટે નિરપેક્ષ શબ્દની આવશ્યકતા નથી. તમે ખાલી વક્રી ભવનાંક બોલો એટલે એ નિરપેક્ષ વક્રી ભવનાંક જ હોય. જેમ કે હું એમ કહું કે વાયુ એટલે હવા, તો હવાનો નિરપેક્ષ વક્રી ભવનાંક અથવા તો વક્રી ભવનાંક. તો હું હવાનો વક્રી ભવનાંક કહું છું તો આની સરખામણી કોની સાથે કરેલી છે? શૂન્યાવકાશ સાથે. ખ્યાલ આવી ગયો ને? આમ વાયુનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.0003 છે. એટલે ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે વાયુનો નિરપેક્ષ વક્રી ભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છેદમાં વાયુમાં પ્રકાશનો વેગ. આ સાદું આપો તમે એટલે તમને વાયુનો નિરપેક્ષ વક્રી ભવનાંક મળે. હવે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપણને ખબર જ છે કેટલો છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. વાયુ એટલે કે હવામાં એની કરતા થોડોક જ ઓછો છે. આશરે કેટલો ખબર છે? 2.99 સમથિંગ અને 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. હવે એનો ભાગાકાર કરો એટલે એ શૂન્યાવકાશના વક્રી ભવનાંકની નજીક આવવો જોઈએ. એટલે 1 ની નજીક આવવો જોઈએ. ચાલો હું તમને કહી દઉં, શૂન્યાવકાશનો વક્રી ભવનાંક 1 છે. આ યાદ રાખજો. એટલે શૂન્યાવકાશ કરતા ઓછો કોઈનો વક્રી ભવનાંક હશે જ નહીં. નિરપેક્ષ વક્રી ભવનાંક, સાપેક્ષની ચર્ચા નથી કરતા. તો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 કરતા વધારે જ હશે. શૂન્યાવકાશનો વક્રી ભવનાંક 1 છે. એ સિવાયના બધા માધ્યમો એની અંદર વક્રી ભવનાંક ઉત્તરોત્તર વધતો જાય છે. તો ચાલો વાયુનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.0003. હા, દાખલામાં ગણતરી ખાતર અનુકૂળતા પડે એટલે આપણે વાયુનો વક્રી ભવનાંક પણ 1 લઈએ છે. બરાબર? બરફનો વક્રી ભવનાંક કેટલો? 1.31. પાણીનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.33. કાચનો મેં લખ્યો નથી પણ આપણે કાચનો આગળના વિડિયોમાં ગણી ગયા. કેટલો હતો? 1.50. કેરોસીનનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.44. નીલમ એક પદાર્થ છે, એનો વક્રી ભવનાંક 1.77. અને હીરો જે ખૂબ જ સખત પદાર્થ છે, ચળકાટ ધરાવતો સ્ફટિકમય પદાર્થ છે, તેનો વક્રી ભવનાંક 2.42. એવું કહેવાય છે કે પારદર્શક માધ્યમોમાંથી સૌથી વધારે વક્રી ભવનાંક ધરાવતો પદાર્થ હીરો છે. હા, પછી એમાં પણ પ્રકાર આવે એટલે થોડો ઘણો ફેરફાર એમાં પણ શક્ય છે. હવે તમે જોઈ શકો છો કે અહીં વક્રી ભવનાંક વધતા જાય છે. જેમ વક્રી ભવનાંક વધારે તેમ તે પ્રકાશીય ઘટ્ટ માધ્યમ. ચાલો તમને એક પ્રશ્નના ઉત્તર તરફ આગળ લઈ જઈએ. પ્રશ્ન એવો છે કે પ્રકાશીય પાતળું માધ્યમ અને પ્રકાશીય ઘટ્ટ માધ્યમ એટલે શું? તો આપણે કહી શકીએ કે જે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક ઓછો એ પ્રકાશીય પાતળું માધ્યમ, અને જે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક વધારે
તે પ્રકાશીય ઘટ માધ્યમ. હવે આપણે સરખામણી કરવી હોય, ધારો કે એમ કેવું હોય કે વાયુ અને કેરોસીન આ બંનેમાંથી પ્રકાશીય પાતળું માધ્યમ કયું, તો આપણે શું જોવાનું, તેનો વક્રી ગુણક જોવાનું. કેરોસીનનો વક્રી ગુણક 1.44 છે, વાયુનો 1.0003 છે, એટલે ઓછો કેનો થયો, વાયુનો. તો પાતળું માધ્યમ કયું થયું, વાયુ. ઘટ માધ્યમ કયું થયું, કેરોસીન. તમને પ્રશ્ન થાય કે આ પાતળા માધ્યમથી અને ઘટ માધ્યમથી ફેર શું પડે? સ્વાભાવિક છે કે જેમ પાતળું માધ્યમ હોય એમ તેના અણુઓ થોડા છૂટા છૂટા હોય, અને છૂટા છૂટા અણુઓ ગોઠવાયેલા હોય તો પ્રકાશને પસાર થવામાં સરળતા રહે, અવરોધ ઓછો નડે, અને એટલા માટે પ્રકાશનો વેગ તેમાં વધારે હશે. અને જેમ ઘટ માધ્યમ હોય તેમ અણુઓ નજીક નજીક છે, અને અણુઓ નજીક નજીક હોય તેથી પ્રકાશને તેમાંથી પસાર થતા અવરોધ વધારે નડે, અને એટલા માટે ત્યાં પ્રકાશનો વેગ ઓછો હશે. તો ક્લિયર થઈ ગયું? પ્રકાશીય પાતળું માધ્યમ એટલે વક્રી ગુણાંક ઓછો, એટલે તેમાં પ્રકાશનો વેગ વધારે. ત્યારબાદ પ્રકાશીય ઘટ માધ્યમ એટલે વક્રી ગુણાંક વધારે, એટલે પ્રકાશનો વેગ તેમાં ઓછો. જોજો, ધ્યાન દેજો, નિરપેક્ષ વક્રી ગુણાંક અને પ્રકાશનો વેગ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જો વક્રી ગુણાંક વધારે હોય તો વેગ ઓછો, અને વક્રી ગુણાંક ઓછો હોય તો વેગ વધારે. હવે અહીં આપણે ઘટતાની વાત કરી છે, એટલે આપણે એને બીજા શબ્દોમાં પ્રકાશીય ઘનતા પણ કહી શકીએ. મિત્રો, બે પ્રકારની ઘનતા આવે, એક દળ ઘનતા અને બીજી છે પ્રકાશીય ઘનતા. તમે દળ ઘનતાથી પરિચિત છો. દળ ઘનતાને આપણે સામાન્ય રીતે ઘનતા જ કહીએ છીએ, ડેન્સિટી. એટલે આપણે ઘનતાના સૂત્રમાં કહેતા હતા, ઘનતા બરાબર દળના છેદમાં કદ. યાદ કરો, આગળના ધોરણ આવી ગયું છે ને? હા, આને આપણે દળ ઘનતા કહેશું. બરાબર? હવે આ દળ ઘનતાથી પ્રકાશીય ઘનતાને કોઈ સંબંધ નથી. કદાચ તમને એમ હોય કે જે પદાર્થની દળ ઘનતા વધારે એની પ્રકાશીય ઘનતા પણ વધારે, જે પદાર્થની દળ ઘનતા ઓછી એની પ્રકાશીય ઘનતા પણ ઓછી, તો આ વાત ખોટી છે. આને કોઈ સંબંધ નથી. એક ઉદાહરણ દ્વારા સમજાવો. પાણી અને કેરોસીન. પહેલા આપણે દળ ઘનતાની વાત કરીએ. હવે તમે એક ગ્લાસની અંદર, કાચનો ગ્લાસ, કાચનું બીકર વગેરે લઈ શકો છો. હવે એની અંદર તમે પાણી અને કેરોસીનને મિક્સ કરો છો તો તમને બે અલગ અલગ સપાટીઓ દેખાશે. એક સપાટીમાં પાણી ભરેલું હશે અને બીજી જગ્યાએ કેરોસીન. તમે પ્રયોગ કરીને જોજો, ઉપર કોણ રહે છે અને નીચે કોણ રહે છે. તો ઉપર કોણ છે? કેરોસીન. કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતા ઓછી છે. જેની દળ ઘનતા ઓછી હોય ને એ પદાર્થ ઉપર રહે, અને જેની દળ ઘનતા વધારે હોય એ પદાર્થ નીચે રહે. આપણને સ્વિમિંગ પુલમાં નાતા આવડતું હોય તો ત્યારે નાતી વખતે સ્વિમિંગ પુલમાં આપણી દળ ઘનતા પાણી કરતા ઓછી છે એટલે તો તરીએ છીએ, પણ એક પથ્થર નાખ્યો, આ પથ્થરની દળ ઘનતા પાણી કરતા વધારે છે એટલે ડૂબી ગયો. ઓકે, તો કેરોસીનની દળ ઘનતા પાણીની દળ ઘનતા કરતા ઓછી છે એટલે કેરોસીન ઉપર, પાણી નીચે. પણ હવે ઘટતાની વાત કરીએ. પાણી જો તો 1.33 છે અને કેરોસીનનો વક્રી ગુણાંક જોઈએ તો 1.44 છે. તો હવે બંનેમાંથી પ્રકાશીય ઘનતા કોની વધારે? કેરોસીનની. ઓકે, એટલે કેરોસીનની દળ ઘનતા ઓછી હોવા છતાં પણ કેરોસીનની પ્રકાશીય ઘનતા વધારે છે, અને પાણીની દળ ઘનતા વધારે હોવા છતાં પણ પાણીની પ્રકાશીય ઘનતા ઓછી છે. આ પાઠની અંદર આપણે દળ ઘનતાની કાંઈ આવશ્યકતા નથી, એટલે વધારે એમાં ગોટે ચડતા નહીં. પણ પ્રકાશીય ઘનતા મહત્વનું છે. તમને એમ થશે કે આ બધી પ્રકાશીય ઘનતાઓ ના જે વક્રી ગુણાંકો આપણને આપ્યા છે એ શું યાદ રાખવા જરૂરી છે? ના, રહી તો સારું, નતર ચાલશે. પણ આપણને બે ત્રણ ના તો યાદ રહેવા જોઈએ. જેમ કે વાયુનો
બરફનો, પાણીનો, કાચનો, આવા સામાન્ય જે ઉપયોગમાં આવતા હોય એવાના યાદ રહે તો વધુ સારું. ઓકે, આગળ વધીએ આપણે પ્રકાશીય પાતળું માધ્યમ એટલે શું ખ્યાલ આવી ગયો, પ્રકાશીય ઘટ માધ્યમ એટલે શું ખ્યાલ આવી ગયો. ત્યારબાદ આપણે વક્રી ભવનાંકની વાત કરી, સાપેક્ષ અને નિરપેક્ષ. એ સિવાય આપણે વક્રી ભવનાંક ઉપરથી કયું માધ્યમ પાતળું છે અને કયું માધ્યમ ઘટ છે. ચાલો વિકલ્પની અંદર 1 માર્કની અંદર આવું કદાચ પૂછી શકે કે નીચે આપેલા 4 પદાર્થોમાંથી કયું માધ્યમ પાતળું માધ્યમ છે, પ્રકાશીય પાતળું માધ્યમ. તો ત્યારે આપણને એના વક્રી ભવનાંક યાદ હોય તો આપણે સરળતાથી કહી શકીએ. કદાચ એમ કહે કે નીચેના 4 પદાર્થોમાંથી કયા પદાર્થમાંથી પ્રકાશ ઝડપથી ગતિ પામશે, પ્રકાશનો વેગ કયા માધ્યમમાં વધારે છે, કયા માધ્યમમાં ઓછો છે. તો જો ત્યારે આપણને આ ખ્યાલ હોય વક્રી ભવનાંક તો આપણે સરળતાથી કહી શકીએ. ફરીથી પાતળું માધ્યમ તો પ્રકાશનો વેગ વધારે, ઘટ માધ્યમ તો પ્રકાશનો વેગ ઓછો. પાતળું અને ઘટ એટલે પ્રકાશીય પાતળું અને પ્રકાશીય ઘટ. આગળ વધો. ત્યારબાદ આપણે સ્નેલના નિયમની વાત કરવાના છે. આજે આપણે આગળ સ્નેલના નિયમની ચર્ચા તો કરી જ ગયા છે, પણ સ્નેલના નિયમ ઉપરથી કાચની અંદર એટલે કાચના લંઘન ટુકડાની અંદર, કાચના લંઘન ચોસલાની અંદર, અથવા તો એને બીજું પણ કહેવાય છે કાચનો લંઘન સ્લેબ. જે હું તમારી સામે દેખાડું છું આ છે કાચનો લંઘન ચોસલો ટુકડો. આપણે કાચનો લંઘન પણ કહી શકીએ. તમે જોઈ શકો છો કેવો છે. સાદો કાચ છે, પરંતુ નિશ્ચિત લંબાઈ, નિશ્ચિત પહોળાઈ અને નિશ્ચિત ઊંચાઈ ધરાવતો આ એક પદાર્થ છે. હવે આ કાચના લંઘન ટુકડાને ધારો કે આ એક ત્રાસી લીટી આપણે કરેલી છે, ત્યાં આપણે રાખીએ છીએ અને સાઈડમાંથી જોઈએ છે, ત્રાસી નજરથી જોઈએ છે, તો આપણને કાચના લંઘન ટુકડાની અંદર જેટલો લીટો કરેલો છે, લાઈન કરેલી છે, ઈ તૂટક દેખાશે, ઈ તૂટેલી દેખાશે, એ ઉપર ઉપસી ગયેલી દેખાશે. કારણ અહીં વક્રી ભવન થાય છે. તો આપણે કાચના લંઘન ટુકડા દ્વારા વક્રી ભવન સમજીએ. આપણે વક્રી ભવનના પહેલા વિડિયોમાં લીંબુ મોટું દેખાય છે, પેન્સિલ તૂટેલી દેખાય છે, ફૂટપટ્ટી તૂટેલી દેખાય છે, એની ચર્ચા કરી ગયા. બસ એવું જ કંઈક અહીંયા છે, ત્યાંથી તૂટેલું દેખાય છે, પરંતુ એ ચોક્કસ નિયમોના આધારે વક્રી ભવન થાય છે. જોઈએ આપણે શું થાય છે. મિત્રો આ કાચના લંઘનનું મેં દ્વિપરિમાણીય સ્વરૂપ દેખાડ્યું. તમે આગળથી જોવો છો તમને લંબચોરસ જ દેખાય છે. આ ત્રિપરિમાણીય પદાર્થની વાત છે, પરંતુ અહીંયા આપણે જોઈએ તો દ્વિપરિમાણીયમાં દર્શાવવું પડશે, એટલે આપણે આને લંબચોરસ રૂપે દર્શાવીએ છીએ. ઓકે, A B C અને D આ ચાર તેની સપાટીઓ છે. A B C D આ ચાર સપાટીઓ આપણે આપી દીધી, એટલે કે AB સપાટી, BC સપાટી, CD સપાટી અને AD સપાટી. ચાર સપાટીઓ આપણે આપી દીધી. એમાં આપણે AB સપાટી ઉપર એક પ્રકાશનું કિરણ આપાત કરીએ છીએ. એના આપણે નામ આપીએ છીએ EO. EO કિરણ આપાત કરીએ છીએ. હા, EO કિરણ આપણે આપાત કરીએ. વક્રી ભવનના નિયમોનો અહીં પાલન થવાનું છે, એટલે અહીંથી વક્રી ભવન થશે અને O ડેશ આવું એક કિરણ વક્રીભૂત કિરણ સ્વરૂપે પસાર થશે, નિર્માણ થશે, અને ત્યાંથી પાછું આપણે જોઈએ ફરીથી વક્રી ભવન થવાનું છે, એટલે
O dash F આ જે છે એ વક્રીભૂત કિરણ છે. ઓકે, ખ્યાલ આવી ગયો. આને શું નામ આપશું આપણે? આપાત કિરણ. આને શું નામ આપશું આપણે? વક્રીભૂત કિરણ. આને શું નામ આપશું આપણે? નિર્ગમન કિરણ. અહીં એક ત્રીજા કિરણનો ઉલ્લેખ છે, નિર્ગમન કિરણ. આપાત થાય છે, વક્રીભૂત થાય છે અને ફરીથી તે જ માધ્યમમાં, તે જ માધ્યમ એટલે બીજી સપાટી પરથી તે માધ્યમ, ધારો કે હવાનું માધ્યમ હતું, કાચનું માધ્યમ આવી ગયું, પાછા હવાના માધ્યમમાં આવે છે પણ સપાટી બદલી ગઈ. તો આવું જ્યારે થતું હોય, બીજી વખત વક્રીભવન થતું હોય ત્યારે જે બહાર નીકળે છે તે નિર્ગમન કિરણ બની જાય છે. ઓકે, ચાલો અહીં આપણે લંબ દોરીએ છે તો લંબ કંઈક આ રીતના થશે. આ છે n n ડેશ અને અહીંયા આપણે બીજો લંબ દોરીએ છે m m ડેશ. ચાલો, ઓકે. અહીં આપણને ચાર ખૂણા પ્રાપ્ત થાય છે. આ પહેલો ખૂણો આપાત કોણ થશે? આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. તો તેની માટે આ છે એ વક્રીભૂત કોણ થશે કે નહીં? વક્રીભૂત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો. હવે આપણે વાત કરીએ આ સપાટી માટે, પણ હવે આ સપાટી માટે આપણે વાત કરીએ. આ સપાટી માટે આ આપાત કિરણ થયું કે નહીં? મિત્રો, ઓલરેડી એ વક્રીભૂત કિરણ જ છે, પરંતુ આપણે આ સપાટી માટે કરીએ છીએ વાત, તો આ કિરણ છે એ આપાત કિરણ થયું અને તેની માટે આ વક્રીભૂત કિરણ થયું. તો આ વક્રીભૂત કોણ થયો કે નહીં? આપણે આને આપાત કોણ કહેવાના, તો આ વક્રીભૂત કોણ કહેવાના. પરંતુ ખરેખર ઓલરેડી એ શું છે? નિર્ગમન કિરણ. તો આને આપણે નિર્ગમન કોણ પણ કહી શકીએ. ફરીથી કહું છું, આપાત કોણ, વક્રીભૂત કોણ. અહીંયા પણ વક્રીભૂત કોણ જ થશે અને આ જો નિર્ગમન કોણ. ચલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે શું ઘટના ઘટે છે કે આપાત કિરણ સ્વરૂપે આપણે એક કિરણ આપાત કર્યું ત્યારે તે વક્રીભવન પામી કાચના લંઘન ટુકડામાંથી બીજી સપાટીએથી નિર્ગમન પામે છે. આ નિર્ગમન કિરણની દિશા જો તો આપાત કિરણની દિશા આ હતી અને નિર્ગમન કિરણની દિશા આ છે. શું તમને બેની દિશા સમાન લાગે છે? શું તમને બેની દિશા સમાન જણાય છે? તો એના માટે શું કરવું પડશે? આપણે આપાત કિરણને લંબાવીએ. ચલો ચેક કરીએ. આપાત કિરણને લંબાવીએ છે. જો તો આ આપાત કિરણને આપણે લંબાવ્યું છે તો તે નિર્ગમન કિરણની દિશામાં જ જતું હોય તેવું લાગે છે. હવે આવું આપણે ક્યારે કહી શકીએ? જો બે કિરણો સમાંતર એક જ દિશા તરફ જતા હોય તો આપણે બેની દિશા સમાન છે એવું કહી શકીએ. બરાબર? સમાંતર હોવા જરૂરી છે. એક કિરણ આમ જતું હોય અને બીજું કિરણ આમ જતું હોય તો બે એકબીજાને સમાંતર નથી, તેથી બેની દિશા એક નથી. પરંતુ અહીં આ બંને કિરણો આ દિશામાં એક રીતે જાય છે, સમાંતર છે, તેથી બંનેની દિશા સમાન ગણવી પડશે આપણે. તો આ બંને એક જ દિશામાં જાય છે અને તેથી આપણે કહી શકીએ કે ભલે વક્રીભવન થયું, થોડીક ઉપસેલી, થોડીક તૂટેલી રેખા દેખાય છે, પરંતુ બંનેની દિશા સમાન છે. કોની કોની? આપાત કિરણની અને નિર્ગમન કિરણની. આ બંનેની દિશા સમાન છે. જો બંનેની દિશા સમાન હોય તો ભલે બે અલગ અલગ સપાટીઓ હોય પરંતુ ત્યાં રચાતા ખૂણા પણ સમાન હશે. ફરીથી, જો બંને કિરણોની દિશા એક જ હોય સમાંતર હોવાથી, તો ભલે બંને અલગ અલગ સપાટીઓ ઉપર રચાતા હોવા છતાં પણ ત્યાં રચાતા ખૂણા એટલે કે આપાત કોણ, અહીંયા ધ્યાન દેજો, આપાત કોણ અને નિર્ગમન કોણ આ બે સમાન જ હશે. આ નક્કી છે. અને આવું તમે સ્નેલના નિયમ ઉપરથી સાબિત કરી શકો છો. સ્નેલના નિયમ ઉપરથી આની સાબિતી મળશે. ટ્રાય કરજો.
સ્નેલનો નિયમ તો આપણે જોઈ જ ગયા છે. શું હતો? sin i છેદમાં sin r બરાબર અચળ, અને અચળ મૂલ્ય કેટલું હતું? η21. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક. એટલે આપણે એને કેવું હોય તો η2 ના છેદમાં η1 કહી શકતા હતા. ઓકે, તમે એના ઉપરથી સાબિતી મેળવવાની ટ્રાય કરજો. ના થાય તો મને કહેજો, આપણે મેળવશું. તો આની સાબિતી આપણે સ્નેલના નિયમ ઉપરથી આપી શકીએ છીએ કે આપાત કોણ અને નિર્ગમન કોણ સમાન છે. હવે તમે જોયું કે આ બંને કિરણો કયા કયા? આપાત કિરણ અને નિર્ગમન કિરણ એ બંને એક જ દિશામાં જાય છે, પરંતુ એકબીજાથી થોડા આઘાત છે, થોડા દૂર છે, એકબીજાથી દૂર આવેલા દેખાય છે. ટૂંકમાં થોડુંક સ્થાનાંતર થયું છે, શિફ્ટ થયું છે. સ્થાનાંતર એટલે શિફ્ટ. આપણે ઘણી વખત કહીએ ને કે અમે નવા મકાનમાં શિફ્ટ થવાના છીએ, તો નવા મકાનમાં સ્થાનાંતર થવાના છીએ. તો અહીં આ જે આપાત કિરણ છે ને એ પણ થોડુંક સ્થાનાંતર થયું, શિફ્ટ થયું, અને કાચના લંઘનને કારણે આપણને આવું દેખાય છે. તેથી આપણે એને પાર્શ્વીય સ્થાનાંતર, હું લખું છું, પાર્શ્વીય સ્થાનાંતર કહીએ છીએ. આ પાર્શ્વીય સ્થાનાંતરને આપણે અંગ્રેજીમાં, ઇંગ્લિશમાં લેટરલ શિફ્ટ કહીએ છીએ. ઓકે, એટલે આ પાર્શ્વીય સ્થાનાંતર કેટલું થાય? જો અત્યારે તમને જોવા મળે છે, આપણે કેટલું છે એ જાણવું છે, તો શું કરશું? આ O ડેશ બિંદુથી આ કિરણ ઉપર લંબ દોરવાનું, કારણ કે લંબ અંતર જ હંમેશા સાચું હોય. આ જેટલું અંતર હોય ને, આ જેટલું અંતર હોય એટલું સ્થાનાંતર થયું. હવે એ સ્થાનાંતરનું મૂલ્ય કઈ કઈ બાબતો ઉપર આધારિત છે જોઈએ આપણે. આ જે પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય, પહેલી કઈ બાબત? વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે કેટલું અંતર રહેલું છે તેના. એટલે કે આ જે પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય છે એ ખરેખર કોના ઉપર આધારિત ગણવાનું? તો કે જે બે વક્રીભવનકારક સપાટીઓ છે તેના વચ્ચે કેટલું અંતર રહેલું છે. હવે અહીં વક્રીભવનકારક સપાટીઓ કઈ છે? ખરેખર કાચના લંઘનને ઘણી સપાટીઓ હતી, 6 સપાટી. એમાંથી બે જ અત્યારે વક્રીભવનકારક સપાટીઓ છે. કઈ? AB અને CD. તો આ બંને વચ્ચે કેટલું અંતર છે એના ઉપર આધારિત છે. એટલે જો આ અંતર આટલું રહેલું છે તેના કારણે પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય આટલું છે. પણ જો ધારો કે આ અંતર આટલું બધું હોય, વધારે હોય, તો પાર્શ્વીય સ્થાનાંતર વધી જાય. જો આ બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચે ઓછું અંતર હોય તો પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય ઘટી જાય. એટલે પહેલી વાત કોના ઉપર આધારિત છે? બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેના અંતર પર. બીજું કોની ઉપર આધારિત છે એ હવે આપણે જોઈએ. પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય આપાત કોણ પર પણ આધારિત છે. હવે આપાત કોણ આપણે કોને કીધેલો? આ જે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો જે રચાય છે તે આપાત કોણ છે. આમ આપાત કોણનું મૂલ્ય જો વધારે તો પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય પણ વધારે. આપાત કોણનું મૂલ્ય ઓછું તો પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય પણ ઓછું. એટલે બીજા નંબર કોની પર આધારિત ગણવાનો? આપાત કોણના મૂલ્ય પર. અને ત્રીજી બાબત, પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય ત્રીજી કઈ બાબત ઉપર આધારિત છે? તો કે તમે કયા રંગનું પ્રકાશ લીધું છે, એટલે કે કયા રંગનું પ્રકાશનું કિરણ લીધું છે, અને અત્યારે જે વક્રીભવન થવાનું છે બે માધ્યમોની જોડ કઈ કઈ છે.
અત્યારે આપણે કહી શકીએ કે હવા અને કાચ છે તો નિશ્ચિત પ્રકાશનું કિરણ હોય, નિશ્ચિત રંગનું હોય તો અહીં પાર્શ્વીય સ્થાનાંતરનું મૂલ્ય પણ નિશ્ચિત જ હશે. પણ જો ધારો કે હું પ્રકાશનું કિરણનો જે રંગ છે એ યથાવત રાખું પરંતુ માધ્યમની જોડ બદલી નાખું તો માધ્યમની જોડ બદલવાથી તેના મૂલ્યમાં ફેરફાર થઈ જાય છે. એટલે આપેલ માધ્યમની જોડ અને પ્રકાશના રંગ, હવે આગળ વાત કરી હતી કે પ્રકાશનો રંગ એટલે ખરેખર તો આપણે એની તરંગ લંબાઈને ધ્યાનમાં લઈએ છો. રંગને કારણે તરંગ લંબાઈમાં ફેરફાર હોય છે. તો ત્રીજું કોના ઉપર આધારિત છે? આપાત પ્રકાશના કિરણનો રંગ અને વક્રીભવન કારક માધ્યમ. હવે આપણે અહીંયા વક્રીભવન કારક માધ્યમ ન લખીએ તો પણ ચાલે, ખાલી માધ્યમો લખીએ તો પણ ચાલે. ની જોડ પર. ચલો રેડી? ખ્યાલ આવી ગયો? ટૂંકમાં પાર્શ્વીય સ્થાનાંતર તો થવાનું જ છે પરંતુ હવે કેટલું થવાનું છે તેનો આધાર આ ત્રણ બાબતો ઉપર રહેલો છે. કઈ કઈ બાબત? પહેલું, બે વક્રીભવનકારક સપાટીઓ વચ્ચેના લંબ અંતર અથવા તો અંતર ઉપર, આ અંતર. બીજું, આપાત કોણના મૂલ્ય પર. આપાત કોણ નાનો તો અહીંયા પાર્શ્વીય સ્થાનાંતર ઓછું. આ ખૂણો મોટો કરી દઈએ, આ કિરણ આવી રીતના પસાર કરીએ આ ખૂણો મોટો કરી નાખીએ તો પાર્શ્વીય સ્થાનાંતર વધી જશે. ઓકે. અને ત્રીજું જોઈએ કે જે આપાત પ્રકાશનું કિરણ આપણે લીધું છે તે કયા રંગનું છે અને જેમાંથી તે પસાર થવાનું છે તે બે માધ્યમો કયા કયા છે. એટલે કે માધ્યમની જોડ પર પાર્શ્વીય સ્થાનાંતરનો આધાર આ ત્રણ બાબતો ઉપર રહેલો છે. મિત્રો, આવું પાર્શ્વીય સ્થાનાંતર તમને ઘણી જગ્યાએ જોવા મળશે. આપણા રોજિંદા જીવનમાં પણ આપણને ઘણી જગ્યાએ પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળે છે પણ આપણે તે બહુ ધ્યાનમાં નથી લેતા. આ માત્ર ને માત્ર આપણો એક દ્રષ્ટિભ્રમ છે. ખરેખર પ્રકાશનું કિરણ તૂટતું નથી. પ્રકાશનું કિરણ માત્ર આપણા વક્રીભવનની ઘટનાને કારણે વાંકું વળતું જણાય છે. ઓકે. તમે તમારા ઘરે પ્લાસ્ટિકની કે કાચની જે સ્કેલ છે તમારી, એમાંથી પણ જોવાનો પ્રયત્ન કરશો, તમને પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળશે. ત્યારબાદ તમારા ચશ્માના લેન્સ છે એના દ્વારા પણ તમને પાર્શ્વીય સ્થાનાંતર જાણવા મળશે. સાદો કાચ છે એની દ્વારા પણ તમને પાર્શ્વીય સ્થાનાંતર જોવા મળશે. શરત એટલી કે પ્રકાશનું કિરણ કેવું લેવાનું? ત્રાંસું લેવાનું. કારણ કે ત્રાંસા પ્રકાશના કિરણથી જ વક્રીભવન થાય છે. સીધા પ્રકાશના કિરણમાં વક્રીભવન નથી થતું. બરાબર? તો આપણે આજે કાચના લંબઘન દ્વારા જે પાર્શ્વીય સ્થાનાંતર થાય છે તે સમજ્યા. આપણે તેને લેટરલ શિફ્ટ કહીએ છીએ. આઘું ખસ્યું, દૂર ખસ્યું એટલે શિફ્ટ થયું. બરાબર? અને આ પાર્શ્વીય સ્થાનાંતર આ મુજબનું હોય છે. કાચના લંબઘન પછી હવે આપણે લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબો, લેન્સની રચના વગેરેનો અભ્યાસ કરીશું.